તમને આમ સમજાવું. એક વિચાર આવે છે મને આમ વિચાર કોકે અપમાન કર્યું છે અથવા કોકે વ્યવહાર બરાબર નથી કર્યો એટલે મને અત્યારે દુઃખ થઈ રહ્યું છે, કોઈ પ્રકારનું દુઃખ થઈ રહ્યું છે, કોઈ ઘરના લોકોએ વ્યવહાર બરાબર નથી કર્યો તો મને અંદર કંઈક થઈ રહ્યું છે. આ થઈ રહ્યું છે, આ જે અંદર દુઃખ થાય છે, હતાશા થાય છે, નિરાશા થાય છે, અપમાન જેવું લાગે છે, એ આપણને ગમતું નથી. એમાંથી આપણે બહાર નીકળો. આટલું સિમ્પલ. ભગવાનનું નામ લઈને આપણે મોટા થવા માંગીએ છીએ એમ નહીં. ભગવાન નથી જોતો, મારે આ અપમાન થાય છે એનું પ્રોબ્લેમ છે, મને ગમતું નથી એવું થાય છે એ પ્રોબ્લેમ છે, મારી કોઈ અવગણના કરે છે એ મને પ્રોબ્લેમ છે. આ પ્રોબ્લેમ માંથી કેવી રીતે નીકળું? બસ આ ભગવાનનું નામ નથી બોલવું. આ પ્રોબ્લેમ માંથી આપણે કેવી રીતે બહાર નીકળી શકીએ? હવે આ પ્રોબ્લેમ જ છે અને આમાંથી આપણે ભાગવા માંગી છીએ, એટલે આમાંથી છૂટવા માંગી છીએ. તો હવે આમાંથી છૂટવું હોય તો શું કરવું? અપમાન થઈ જાય છે ત્યારે દુઃખ લાગે છે, કોઈ આપણી અવગણના કરે છે દુઃખ લાગે છે, આર્થિક નુકસાન જાય છે તો દુઃખ લાગે છે, તો શું કરવું? એમાં દુઃખ સાથે એક થઈ ગયા છે ને, બસ ઈ હેતુ મને લાગે ભાઈ આનાથી, કેમ કે દુઃખ સાથે અત્યારે એક થઈ ગયા છે એટલે હું મારા ઉપર કામ નથી કરી શકતો. બરાબર. હું કરું છું બહાર જ કામ જે કરું છું અને ઈ મારા ઉપર આવી થઈ જાય. બરાબર. પરિસ્થિતિ. પણ ઈ પરિસ્થિતિ હવે જો કદાચ આ ધ્યાનનું થોડુંક એની ઓલી થઈ હોય તો હું કદાચ એના ઉપર પ્રકાશ પાડી અને મારી જે કચાશો છે કે મને જ્યાં દુઃખ થાય છે અથવા હું જ્યાં ચોંટી ગયો છું એનાથી થોડોક સેપરેટ થાવ. પણ એના માટે કરું શું? હાલો, તમે આ તો વાત તો કરી દીધી કે હાલો સેપરેટ થાય, આ કરી, પણ તમે એમાં કરશો શું? હવે તમે કરવાના શું છો? એમ આ વાત તો કરી દીધી, હવે તમે ક્યાં ઉભા રહેશો? ઉભા ક્યાં રહેશો? હવે તમે ક્યાં ઉભા રહેશો? એટલે આપણે અત્યારે ધ્યાન એટલે ભાન કઈ છે? આમ ગભરાવા જેવી વાત નથી. ધ્યાન એટલે કઈક ખબર પડવી, જે ખબર નહોતી પડતી ખબર પડવા માંડે. તો એ ખબર પડવા માટે તમારે શું કરવાનું હોય? માનો કે તમારે ખબર એટલે તમારું લક્ષ્ય તમને બતાવું છું કે તમે આ ધ્યાન શેના માટે કરો છો? ધ્યાન તો તમારે હળવા થવું છે ને. તમારું અપમાન થાય તો તમને પ્રોબ્લેમ ન થાય, તમારી અવગણના થાય તો પ્રોબ્લેમ ન થાય, ઘર પડી જાય તો પ્રોબ્લેમ ન થાય, નુકસાન થઈ જાય તો પ્રોબ્લેમ ન થાય, એવું આપણે કંઈક કરવું છે ને. અને એ કરવા માટે એ જે વિચાર આવે છે એની હારે જોડાઈ જશું તો એ તો ચાલુ રહેશે. તો હવે આપણે એવું શું કરવું જોઈએ? હવે આની વેલ્યુ વધી ગઈ છે, અપમાનની વેલ્યુ વધી ગઈ છે, પૈસાની વેલ્યુ વધી ગઈ છે, તો શું કરવું? એમ વેલ્યુ વધી ગઈ છે. ભાનના તત્વમાં એવું દેખાય કે ક્યાં વાંધો આવે છે આપણને. માનો કે તમે જે ધ્યાન કરો છો એમાં તમને ખ્યાલ આવે કે ક્યાં વાંધો લે છે, આ અંદરનું નિરીક્ષક ક્યાં વાંધો લે છે, એ ભાનમાં ખબર પડે. વાંધો ક્યાં લે? વિચારમાં વાંધો લે છે, અપમાનમાં વાંધો લે છે, શેમાં વાંધો શેમાં લે? અને વાંધો લે છે એટલે જોવાતું નથી. જે પ્રકારનો ગમો અણગમો છે એને લીધે જોવાતું નથી. ખાલી એ મને ખબર પડતી જાય એમ મારું સ્ટેપ મંડાતું જાય. એટલે મને ખબર પડે ખરી, મને આવું ભાન થાય કે ખાલી મારે ભાન કરવાનું છે કે અત્યારે મને શું થઈ રહ્યું છે. આપણે પાર જવા પ્રયત્ન નથી કરતા, અત્યારે તો મને થઈ શું રહ્યું છે, આ ધ્યાનની અંદર શું બની રહ્યું છે મારી અંદર? ભાન ઘટી રહ્યું છે કે ભાન વધી રહ્યું છે? હું જયારે આંખ વીંચું છું કે આંખ ખુલ્લી રાખું છું, પણ ત્યાં ભાન વધ્યું છે કે ઘટ્યું છે? અને અત્યારે જે અંદર બની રહ્યું છે એનાથી કેટલા અંશે વાકેફ થાય છે અને પ્રશ્નનો પ્રકાર શું લાગે છે? જેમ કોઈ કારીગર આગળ કોઈ આપણે સ્કૂટર લઈ જાય, મોટર લઈ જાય કે અમારે આ રિપેર કરવી છે, તો એ જોવે ને કે પ્રશ્ન ક્યાં છે? સ્કૂટરમાં શું કિક નથી લાગતી? શું છે પ્રોબ્લેમ? ક્યાં છે? બ્રેક નથી લાગતી? ક્યાં પ્રોબ્લેમ? તો આપણે એવી ઇન્ક્વાયરી તો કરી કે પ્રોબ્લેમ. હું હજી આંખ વીંચું છું અને આંખ વીંચ્યા પછી અંદર કેટલા ઓબ્જેક્શનો કેટલા આવે છે એ આપણે જોઈએ. શું વાંધા ક્યાં આવે છે? એટલે આપણે અંદર જે વાંધા આવે છે એ વખતે એ વાંધાને જોઈ નથી શકતા. આપણો જે પ્રોબ્લેમ છે એ વાંધો જે આવે છે, કોઈ પણ પ્રકારનો વાંધો આવે છે, એ વાંધાને જોઈ નથી. કાં વાંધો જોઈ નથી શકતા?
અને અત્યારની જે સ્થિતિ હોય એમાં કાંઈ એકાકાર થઈ જાય કે મજા આવે છે, એનાથી આગળ નથી. એટલે આપણે ક્લિયર ચિત્ર એ કરવા માંગીએ છીએ કે ચાહે વિચાર હોય, ચાહે અપમાન હોય, ચાહે અણગમતી પરિસ્થિતિ હોય, ચાહે નુકસાન થઈ ગયું હોય, એ આપણને ન લાગે એના માટે આ ધ્યાન છે. એટલે આપણી અંદર નો ઓબ્જેક્શન આવે એના માટે ધ્યાન છે. તો નો ઓબ્જેક્શન માટે વિચારની વેલ્યુ હોય, પૈસાની વેલ્યુ હોય, ઇમેજની વેલ્યુ હોય તો થવાનું જ અંદર. તો એનાથી સેપરેશન તો કરવું પડે ને. એટલે આપણને જે અંદર અત્યારે જે બની રહ્યું છે, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થઈ રહ્યો છે, એ કયા પ્રકારનો પ્રશ્ન છે? અંદર આંખો વીચી છે તો આપણને શું કરવા માટે બેઠા છે? તો કે અંદર જે પ્રગટ થાય, આપણી અંદર જે પ્રગટ થાય એને નો ઓબ્જેક્શન થાય એના માટે આપણે ધ્યાન કરીશું. આ ઓબ્જેક્શન થાય છે એક વિચારો જે બહારથી બનેલા છે, જે વિચારોને આપણે પસંદ કરેલા છે, નાપસંદ કરેલા છે, એ હેરાન કરે છે. અને આ જે પસંદગી નાપસંદગી જે કરેલી છે એમાંથી મારે છૂટવું છે, એના માટે હું ધ્યાન કરું છું. આ ગમાણગમા આ સંસ્કારમાંથી જે આવેલા છે, પકડેલા છે મેં, એમાંથી મારે છૂટા થવું છે. તો હવે જે વખતે મારી અંદર ગમો અણગમો થતો હોય, એનું પેલા ભાન થાય. પેલી વસ્તુ ભાન થયા પછી એ વસ્તુથી દૂર જવા માટેનો પ્રયાસ થાય. માનો કે મને ભાન તો થઈ ગયું કે મને અત્યારે અપમાન થઈ ગયું છે, આ થઈ ગયું છે, પણ એને દૂર કરવા માટેના પ્રયાસની તીવ્રતા આવે મારી અંદર. મારે આને દૂર જ કરીને જ રહેવું છે, તો કેવી રીતે કરવું? એટલે હવે જડતા નહીં આવે તમને. જો તમને ખ્યાલ આવે કે મારે આને દૂર કરવું છે તો જડતા નહીં આવે. બાકી તમે આંખું વીંચીને ગમે એટલી વાર ધ્યાન કરો પણ તમારે કોઈ વાંધો જ નથી, કોઈ પ્રકારનો વાંધો નથી. તો આગળની ગતિ કેવી રીતે થાય? આપણે અત્યારે વચ્ચેના સ્ટેપમાં અટકેલા છીએ ને આપણને કોઈ વાંધો નથી, તો આપણે આગળ કેવી રીતે જાય?